3 દિવસ માવઠાની આફત માટે ગુજરાત રહે તૈયાર। આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશ દમણમાં વરસાદની હવામાન વિભાગની આગાહી। કમોસમી વરસાદ વચ્ચે રાજ્યના કેટલાક શહેરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ। 42.5 ડિગ્રીમાં શીકાયું રાજકોટ। અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં એક જ દિવસમાં 5 ડિગ્રીનો ઘટાડો। સુરતના ઉધના, વરાછા અને સરથાણામાં આજે નહીં થાય પાણી વિતરણ। સીમાડા વીટી નગર પાસે મુખ્ય લાઇનનું થશે સમારકામ। 10 લાખ લોકોને પાણી કાપની અસર। ઇફકો બાદ હવે નાફેડની ચૂંટણીમાં પણ ઘમાસાણ। એક જગ્યા માટે ભાજપના 7 ઉમેદવારની દાવેદારી। લોકસભાની ટિકિટ કપાતા મોહન કુંડારિયાએ પણ નોંધાવી ઉમેદવારી। આજે ચિત્ર થશે સ્પષ્ટ।